બનાસકાંઠામાં પાલનપુરના એરોમા સર્કલ પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। લાખો રૂપિયા ખર્ચીને 8 મહિના પહેલા ટ્રાફિક સિગ્નલ તો લગાવવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી તે ચાલુ થયા જ નથી। સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યા ઘટે તે માટે હવે કરેલો તાત્કાલિક ખર્ચ શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યો છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જાત નિરીક્ષણ કરવા માટે એરોમા સર્કલ ખાતે પહોંચ્યા હતા। તેમણે એરોમા સર્કલ પર વાહનોના ઘસારાનું નિરીક્ષણ કરીને આગામી દિવસોમાં ટ્રાફિકનો ઉકેલ લાવવા માટેની ખાતરી આપી છે। આગામી દિવસોમાં કઈ તરફથી વાહનોને કેટલા સમય માટે પસાર કરવા તે સમય નક્કી કરીને સિગ્નલ પણ ચાલુ કરાશે, તેમજ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે વધુ ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનો એરોમા સર્કલ ખાતે નિયુક્ત કરવાની પણ ખાતરી આપી છે। સર્કલની અંદર આજ સુધી એરોમા સર્કલના 1 કિલોમીટરના રેડિયેશનમાં જુઓ તો પાછલા લગભગ કેટલાય વર્ષો 35 થી 40 લોકો, કોઈનો એકનો એક પુત્ર ગયો છે, કોઈએ પોતાની દીકરીઓને એક્ટિવા ઉપર નીચે પડી ગયા, માથું ફાટી ગયું, ઉપરથી ટ્રક ચાલી ગઈ, કોઈ પત્રકારનું મોત થયું છે તો કોઈ પોલીસવાળાનું મોત થયું છે। ચારે બાજુ તમે જુઓ, ગઈકાલે એક બેન ઘેરથી દૂધ લેવા નીકળે છે અને મૃત્યુ પામે છે કારણ કે ગાડીવાળો ઉપાડીને જતો રહ્યો। અરે આ સિગ્નલ શેના માટે લગાયા છે? જખ મારવા લગાયા છે? આ સિગ્નલને લાખો રૂપિયા શેના માટે ખર્ચો કર્યો છે? માત્ર ને માત્ર કટકી બાજુએ પોતાની કટકી કઈ રીતે કરી શકાય, ત્રીજી વાર સરકાર ત્રીજી વખત સિગ્નલ લગાયા, પહેલી વાર ફેલ, બીજી વાર ફેલ, ત્રીજી વાર પણ ફેલ થવા જઈ રહ્યા છે। સિગ્નલ લગાવેલા છે અને જે સિગ્નલો લગાવેલા છે એ ચાલુ કરવામાં આવે છે, પણ માત્ર થાંભલા ઉપર જ ચાલુ કરવામાં આવે છે। એને ક્યારે પણ એને ઓપરેટ સિસ્ટમ નથી કરવામાં આવ્યા। છેલ્લા કેટલાય સમયથી સિગ્નલ તો લગાવેલા છે પણ એને ઓપરેટ સિસ્ટમ નથી થતી। એટલે મારી એક સરકારને અને ટ્રાફિક વ્યવસ્થામાં એક અનુરોધ છે કે આ ટ્રાફિક સિગ્નલને ચાલુ કરો અને એને સિગ્નલ પ્રમાણે થાવ તો ઓછામાં ઓછા અકસ્માત થાય। છેલ્લા 1 વર્ષમાં બહુ બધા અકસ્માત થયા છે, લોકો રોંગ સાઈડમાં આવે છે, નેશનલ ઓથોરિટીના અંડરમાં જે માટીને ઢગલાઓ પડેલા છે એને સાફ સફાઈ નથી કરવામાં આવી। પાલનપુર શહેરના એરોમા સર્કલ ખાતે જે ટ્રાફિકનો મેનેજમેન્ટનો પ્રશ્ન છે તે પ્રશ્ન સોલ્વ કરવા માટે આજ તમામ અધિકારીઓ સાથે પાલનપુર શહેરના એરોમા સર્કલ ખાતે એક સ્થળ વિઝિટ રાખવામાં આવેલ હતી। તે સ્થળ વિઝિટ દરમિયાન જે કારણે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, જેમાં વાહનોની વધુ સંખ્યા તેમજ નિયમોના પાલન ન કરવાના કારણે જે ટ્રાફિક જામ સર્જાતો હોય તે માટે ઘણા બધા સોલ્યુશન ડિસ્કસ કરવામાં આવેલ છે।